વિડીયો બનાવવા હું તને ડેરી મિલ્ક લઈ દઈશ બસ 10 વાળી તો 20 વાળી લઈ દઈશ બસ અત્યારમાં જો હજી ફ્રી નથી ઘણા કામ છે અત્યારમાં હમણાં ગાઈસ તો કેળાની વેફર બની ગઈ છે અને દૂધ બની ગયું છે હાય ગાઈસ બધાને જય માતાજી જય ગિરનારી નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે ને હું છું વરસાદ અમારી સાથે તો અત્યારે વાગી ગયા છે બપોરના 4:30 અને 4:30 નથી વાગ્યા બપોરના 3:30 થયા છે અને અત્યારે જો અમે ડાયમંડ ચોટાડી છીએ અને પૂજા દીદીની તબિયત છે ને થોડીક બગડી ગઈ છે એટલે પૂજા દીદી આરામ કરે છે અને પૂરીને પણ મજા નથી પૂરીને તાવ આવી ગયો છે અને એ આરામ કરે છે અને મમ્મીને એ રેકડી ભરે છે અને હું ને બબુ જો અહીંયા ડાયમંડ ચોટાડી તો હાલો બધા હવે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો આ વિડીયો બનાવવા હું તને ડેરી મિલ્ક લઈ દઈશ બસ 10 વાળી તો 20 વાળી લઈ દઈશ બસ હાલ ને હાલ વિડીયો બનાવે હાલ ને મીરા હાલ ને હેલો ગાઈસ વાગી ગયા છે 8 હું આવી ગઈ છું સેવ ટમેટાનું શાક બનાવવા અને હું સુધારું છું ટમેટા સેવનું શાક બનાવવાનું છે ખાલી રોટલી નથી કરવાની તો હું બનાવું છું સેવ ટમેટાનું શાક હેલો ગાઈસ વાગી ગયા છે 9 ને અમે વારું કરવા બેસી ગયા છીએ ને સેવ ટમેટાનું શાક રોટલી પાપડ ને છાશ ને મરચું તો આવી જાવ બધા વારું કરવા The next morning. ગુડ મોર્નિંગ જય માતાજી જય ગિરનારી આપણે નવા વ્લોગમાં તો નહીં પણ કાલના હાંજના વ્લોગમાં તમારા બધાનું ફરીથી સ્વાગત છે તો અત્યારમાં જો નહીં તો એને કમ્પ્લીટ રેડી થઈ ગઈ છું અને 8 વાગી ગયા છે તો બધાને ગુડ મોર્નિંગ અને કાલે રાત્રે જ હે ને હું ફ્રી નથી બહુ એટલે બગુ વ્લોગ બનાવતી હતી અને અત્યારમાં જો હજી ફ્રી નથી ઘણા કામ છે અત્યારમાં હમણાંથી નવરાઈ જ નથી મળતી વ્લોગ બનાવવાની એટલે તોય આપણે હે ને ધીમે ધીમે વ્લોગ બનાવી છીએ અને કાલે રાત્રે જો આપણે કેળાની વેફર બનાવી હતી પણ હું પછી સીવવા વગી હતી ને મમ્મીને એ બધા રસોઈ કરતા હતા તો પછી કાંઈ નવરાઈ નથી અને હમણાંથી તો મારે હાવ કામમાં જ છું બધે એટલે નવરી થતી જ નથી નકર તો પછી વ્લોગ આપણે બનતા હોય પણ હમણાંથી નવરી નથી થતી એટલે વ્લોગ એ કાંઈ બનાવતી નથી તો અત્યારે જો કીધું હે ને ટાઈમ નથી પણ તોય અત્યારે ટાઈમ કાઢીને એને અત્યારમાં સવારનો નાસ્તો બનાવવો હોય મારે કેળાની વેફર અને ચા તો હું પીતી નથી એટલે દૂધ બનાવવાની તો હાલો બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો ગાઈસ તો અત્યારમાં જો આપણે કેળાની વેફર બનાવવાની તો પપ્પા કેદુના કેળા લઈ આવ્યા હતા પણ કાંઈ નવરાઈ નથી મળતી ને એટલે એમને પડ્યા હતા તો કીધું હેલો આજે બનાવી જ નથી અત્યારમાં હાલો તો પહેલા આપણે હે ને કેળાની સાઈલ ઉતારવાની તો હાલો હું ફટાફટ હે ને બધાની સાઈલ ઉતારવાની કેવી થઈ ગઈ હાવ મોવા પડી એવી થઈ ગઈ હેલો ગાઈસ તો ફાઇનલી હવે જો બધા કેળાની સાઈલ ઉતરી ગઈ છે તો હવે આપણે એને વેફર બનાવવા જવાને તો ફટાફટ હમણાં આપણે તેલ મૂકી લઈએ એક છેલ્લું કેળો બાકી હતો હાલો આ થઈ ગયું તો હવે આપણે તેલ મૂકી દઈએ હાલો ગાઈસ તો તેલ મૂકી દીધું છે અને મરચું લઈ લીધું છે અને મીઠું ને બધું લઈ લીધું છે અને આ જો કેળાની વેફર પડવા હાટું લઈ લીધું છે તો હાલો હવે તેલ આવી જાય ને ત્યાં લગી રાહ જોવી અને જારો લેવાનું બાકી થઈ ગયું અને આપણે જારો હવે લઈ લીધો અહીંયા અને હવે એને તેલ આવે ત્યાં લગી રાહ જોવી પછી આપણે એને વેફર બનાવવા માંડી ફટાફટ મીરાડી અહીંયા આવી ગઈ અત્યારમાં ઉઠીને જા હવે ચા પી લીધો હોય તો હવે કઈક કામ ધંધો કઈ વીરાનું કામ કરવાનું તારે વાસણ ઉટકવાને આજ વેતી ખા વીરા વાસણ નો ઉટકે
આમ ઠામણા ગોઠવી નાખ ઊભી થા ઠામણા ગોઠવી લેજા કા પેલા નાના તું ગોઠવી દે મોટા અહીંયા સાઈડમાં મૂક દેજે જા જા ઊભી થા તો તાર વિડીયો લેસ નગર નથી લેવું પેલા નાના અહીંયા સાઈડ મોટા સાઈડમાં મૂકી દેજે જા ના કાંઈ તાર વાત ના સાંભળે આપણે તારા વિડીયો જ નથી બનાવો મૂકી દે લાગી જશે ના વેફર બેફર કાંઈ જડશે બળશે નહીં બરોબર હા મારે આટલું બનાવું હમણાં જો ચા દૂધ બનાવી લઉં વેફર બનાવી લઉં ખાઈને પછી વહી જઈશ ક્યાં પાડે સુઈ જવું હા અડી ગઈ તને દઈ દી લે હવે લે રિંગ લાઈટ પડી જાય છે ઓ હા હું માર લઈ જો હા મમ્મી એ પપ્પા ગો પપ્પા વહી જાઓ તો કેળા ને વેફર નહીં દો વેફર ખાવી છે વેફર ખાવી છે અહીંયા આવતી રે બે જશે નકર વેફર નહીં દો સમજી લીધી લે મારે તેલ આવી હાલો ફાઇનલી ગાઈસ તો તેલ આવી ગયું છે તો હવે આપણે ફટાફટ એને વેફર પાડવા માંડી ફોન આગળ બધું રાખ ફોન એવી નહીં આમાં થારી પાડ લે બધી બધી ઉપાડી નાખી દેવાનું બે કેળા ને કાઢી નાખી હવે એમાં ન નાખી એટલે કરાઈ જાય નીચે કરી નાખ એમાં બે કેળા ને એક વાર બીજી વાર બે ગાઈઝ ઈ વેફર બનીને ત્યાં લગી આપણે થાળીમાં હે ને પાડી લઈ બધી એટલે ડાયરેક્ટ પછી નાખવાની જ રહે કેમ કે મારે પછી જવાને કામ કરવાનું હાલો ગાઈઝ તો હવે આપણે વેફર જો ફાઇનલી થઈ ગઈ બરવા આવી બોલો ભલે પતરા વાળવાનું રહે ને આડી પાડે એટલે અત્યારે મોટે મોટે હાલો ગાઈઝ તો હવે થોડીક બાકી છે તો આપણે તરી નાખી ભેગી ભેગી પણ ગરમ લાગે નો ભલે તારો yang apa kan? taruh di pulang Mana yang nanti roti kamu? roti benar awet pun tak pelai Mana roti pulet? Aku roti. Mana nanti બનાવી દેજો. kota nanti mana તો આપણે વેફર બની ગઈ છે તો હવે આપણે એને દૂધ બનાવ લો મારા હાટુ ખાંડ લો તો ગાઈસ તો આપણે કેળાની વેફર બની ગઈ તો હવે આપણે એમાં મરચું ને મીઠું નાખી દઈએ દૂધ બને ને ત્યાં લાગી ખારી થઈ જશે પેલા નાખવાના છે હવે તો હું હવે તો તરી ગયા પેલા નાખવાના છે
ગાઈસ તો કેળાની વેફર બની ગઈ છે અને દૂધય બની ગયું છે. તો હાલો હવે હું નાસ્તો કરી લઉં. અને મમ્મીએ જો આપણે રોટલી હવે બનાવી નાખીએ. જાને હવે ઘી દે ઘી. હાલો ગાઈસ તો ઘી આવી ગયું છે અને આપણે રોટલી પણ આવી ગઈ છે. તો હાલો હવે આપણે ઘી નાખી દઈએ રોટલી કે હાલે પકડ તો. હા દૂધમાં ન બોલે દો. હા કેટલા ટાઈમથી મેં ઘી જ નથી ખાતા. આવી જાય ઘી ખાવાનું. ઘી નથી દેખાવા દેતી વેન્દ્રી. બધાને ખબર જ છે બાપા. હું મારી છો તને લે આમ રાખ નાન ગયો ને મમ્મી એમ રાખ ને બસ. હાલો તો અસલ ઘી વાળી રોટલી થઈ ગઈ છે. તો આવી જાવ બધાય નાસ્તો કરવા. ગાઈસ તો નાસ્તો કરી લીધો છે ને હવે મારે એડિટિંગ કરવા બેસવું છે. તો હાલો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.